ભાગદોડ ભરી લાઇફસ્ટાઇલમાં જંક ફૂડનું પ્રમાણ વધ્યું છે અને સામે અનેક બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે. એમાં પણ ખાસ તો પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ સૌથી સામાન્ય છે. આવી જ એક પેટ સંબંધિત બીમારી પેરિટોનાઇટિસની આજે વાત કરીશું. નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું જિજ્ઞાસા. સૌથી પહેલા તો એ જણાવીએ કે પેરિટોનાઇટિસ શું છે. આપણા પેટના અંદરના અંગો જેમ કે પેટ, આંતરડા, લીવર એક પાતળા પડથી ઢંકાયેલા હોય છે, જેને પેરિટોનિયમ કહેવાય છે. જ્યારે આ પડમાં કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે અન્ય કારણોસર સોજો આવે ત્યારે તેને પેરિટોનાઇટિસ કહેવામાં આવે છે. હવે પેરિટોનાઇટિસના લક્ષણો પણ જાણી લો. પેટમાં અસહ્ય દુખાવો, પેટને અડવાથી પણ ખૂબ દુખાવો થવો, પેટ ફૂલી જવું, પેટ કડક થઈ જવું અને સોજો આપવો, તાવ અને ધ્રુજારી, શરીરનું તાપમાન વધી જવું, ઉબકા અને ઉલટી, કંઈ પણ ખાવા પીવામાં તકલીફ પડવી, પેશાબ કે મળ ત્યાગમાં મુશ્કેલી, ગેસ પાસ ન થવો અથવા પેશાબ ઓછો આવવો, ખૂબ થાક અને તરસ લાગવી. જો તમને આ લક્ષણો જણાય છે તો તમારે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હવે એ પણ જાણો કે પેરિટોનાઇટિસ થવાના બે મુખ્ય પ્રકાર છે. સેકન્ડરી પેરિટોનાઇટિસ, જ્યારે પેટના કોઈ અંગમાં કાણું પડે ત્યારે ચેપ ફેલાય છે, જેમ કે એપેન્ડિક્સ ફાટવું, પેટમાં ચાંદું હોવું અને તે ફાટવું, સ્વાદુપિંડનો સોજો કે પછી પેટમાં વાગવાથી થયેલી ઈજા. બીજું છે પ્રાઇમરી બેક્ટેરિયલ પેરિટોનાઇટિસ, જે મોટાભાગે લીવરની બીમારી ધરાવતા લોકોમાં જોવા મળે છે, જેમાં પેટમાં પાણી ભરાય છે અને તેમાં ચેપ લાગે છે. જો આની સારવાર સમયસર ન કરવામાં આવે તો ચેપ આખા શરીરમાં ફેલાઈ શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. માટે જો તમને આવા કોઈ લક્ષણ જણાય છે તો રાહ જોયા વગર તરત જ ડૉક્ટરની સલાહ લો અને તુરંત જ તેની સારવાર કરાવો. આજના જાણવા જેવું અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.